અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યો ઉપર થયેલા પોલીસ દમનનો વિરોધમાં આજે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને 5મી વખત વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉપર પોલીસ દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાના વિરોધમાં વિદ્યાનગર શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા આજરોજ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। વિદ્યાનગર શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા ગુજરાતના રાજ્યપાલને સંબોધીને આણંદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને 5મી વખતના વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉપર ભાજપના ઇશારે પોલીસ દ્વારા અમદાવાદમાં અપમાનજનક વર્તન કરવામાં આવ્યું છે, જે ગેરબંધારણીય અને નિંદનીય છે। આ ઘટનાથી ગુજરાતમાં દલિત સમાજની લાગણી દુભાઈ છે। પોલીસ અધિકારીઓ સારી રીતે જાણતા હતા કે ધારાસભ્ય શૈલેષ પરમાર દલિત સમાજમાંથી આવે છે અને તેઓ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે, તેમ છતાં તેમની સાથે અપમાનજનક અને ભેદભાવભર્યું વર્તન કરવામાં આવ્યું, જે ગુજરાત પોલીસના અધિકારીઓની જાતિવાદી માનસિકતા દર્શાવે છે। આ ઘટના ગંભીર છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે। આ ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીઓ થયેલ કાર્યવાહીઓ સામે એટ્રોસિટી લગતા કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવે છે। આ ઘટના દલિત સમાજને મળેલ બંધારણીય હકનો ભંગ કરે છે અને દલિત સમાજના સભ્યોના સન્માન અને સુરક્ષાને અસર કરે છે। માટે આ મુદ્દાને તાત્કાલિક ધ્યાને લઈ યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવે, જેથી ન્યાય મળે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવી વિદ્યાનગર શહેર કોંગ્રેસના તમામ કાર્યકરોની માંગ કરી છે।